અમરેલીની ચીફ કોર્ટ સાયબર ફ્રોડમાં નાઇજીરિયન મહિલાને 7 વર્ષની સજા ફટકારી. અમરેલીમાં સાયબર ફ્રોડના કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. નામદાર કોર્ટે સાયબર ફ્રોડમાં નાઇજીરિયન મહિલાને 7 વર્ષની કેદ ફટકારી છે. ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને 14 લાખનું સાયબર ફ્રોડ વિદેશી મહિલાએ કર્યું હતું. સાયબર ફ્રોડમાં નાઇજીરિયન એવા વેરોનિકા એન્ડર નામની મહિલા અમરેલીની જેલમાં હતી. અમરેલીની ચીફ કોર્ટે 7 વર્ષની કેદ અને 10,000નો દંડ પણ ફટકાર્યો છે. ગુજરાતમાં વિદેશી મહિલાને 7 વર્ષની સજાનો કોર્ટે ચુકાદો આપ્યો છે. ગુજરાતમાં સાયબર ફ્રોડની ઘટનામાં સૌપ્રથમ સફળતા અમરેલી પોલીસને મળી છે.